હેલો ફ્રેન્ડ્સ, ચાલો અહીં એક સરસ મજાની સેન્ડવિચ બનાવીએ. આ સેન્ડવિચ બનાવવા માટે અહીં 4-5 લીલા મરચાં, ટામેટાં, ગાજર, ડુંગળી, ધાણા લીધેલા છે. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા પણ એડ કરીશું. ડુંગળી, ટામેટાં, ગાજર, કાકડીને એકદમ ઝીણા ક્રશ કરીને તેમાં બાફેલા બટાકા અને ઝીણા ધાણા કાપીને એડ કરી દઈશું. 2-3 લીલા મરચાં ઝીણા કાપી દઈશું. બધું મિશ્રણ મિક્સ કરીને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. થોડુંક લાલ મરચું પણ એડ કરીશું. ત્યારબાદ આ મિક્સ કરેલા મસાલાને બ્રેડ પર સેન્ડવિચ બ્રેડ પર પાથરી તેની ઉપર ચીઝ છીણી દઈશું. ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ, ગાર્નિક મસાલો અને ઓરેગાનો નાખી દઈશું. ત્યારબાદ બીજી બ્રેડ પર સેન્ડવિચ બ્રેડ અને માયોનીઝ એડ કરીશું. ત્યારબાદ તેની ઉપર બટર પણ એડ કરી દઈશું અને થોડો સોસ નાખવો હોય તો પણ નખાય. તેમાં માયોનીઝ પણ સ્પ્રેડ કરી દઈશું અને સેન્ડવિચ બ્રેડ આવે છે એ પણ નાખી દઈશું. હવે એ બ્રેડને પેલી બ્રેડ પર ઊંધી કરી દઈશું. ત્યારબાદ સેન્ડવિચ ટોસ્ટર મશીનમાં ફર્સ્ટ ટાઈમ થોડું તેલ ચોપડીને બ્રેડને મૂકી દઈશું અને થઈ જાય એટલે ગ્રીન લાઇટ થઈ જાય એટલે આપણે જોઈ લઈશું તો સેન્ડવિચ રેડી છે. જો એક સરસ મજાની ટેસ્ટી સેન્ડવિચ તૈયાર.